વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગીતા ચિંતન શૃંખલા 220 સંખ્યાયોગનો શ્લોક 71 આપણે જોઈએ છીએ. આ શ્લોકમાં ભગવાન સ્થિતપ્રજ્ઞ દર્શન જીવનની પરમોચ્ચ સ્થિતિનો ઉપસંહાર કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન વિષય એટલો સંપૂર્ણ કરે છે કે ભગવાનનો ઉપક્રમ અને ઉપસંહાર બંને એક જ હોય છે. સ્થિતપ્રજ્ઞ દર્શનનો ઉપક્રમમાં શ્લોક જોયો તો આપણે 55મો પ્રજહાતિ યદા કામાન, અને ઉપસંહારનો શ્લોક આજે જોઈએ છે 71મો વિહાય કામાન્ય સર્વાન પુમાંસરતિ નિષ્પૃહ. બંનેનો અર્થ એક જ થાય છે. ભગવાન એક વાત નિશ્ચિતપણે કહેવા માંગે છે, સ્થિત પ્રજ્ઞનું દર્શન. સ્થિત પ્રજ્ઞનું દર્શન કહેતા કહેતા ભગવાને યાનિશા સર્વભૂતાનામ શ્લોક કહીને યોગી અને ભોગીનો તફાવત આપણને સમજાયો. પરંતુ એ શ્લોકથી આપણા મનમાં એક માનસિક ડર ઊભો થઈ જાય છે કે મારાથી ભગવાન સ્થિત પ્રજ્ઞ નહીં થઈ શકાય, કારણ કે હું ભોગી છું. અને ભગવાને એ ડર કાઢવા માટે આપણને એક આશ્વાસનાત્મક શ્લોક 70મો કીધો છે કે તારે જો આ સંસારમાં રહીને પણ સ્થિત પ્રજ્ઞ થવું હોય તો સમુદ્રની માફક રહે. વિહા આપોર્યમાણમ અચલમ પ્રતિસ્થમ સમુદ્રમાપ પ્રવિશન્તિ યદ્વત તદ્વત કામાયમ પ્રવિશન્તિ સર્વે સશાંતિમાપ્નોતિ ન કામકામી. એને જ શાંતિ પ્રાપ્ત થાય છે. ભગવાનનું એવું કેવું છે. પણ બીજી પણ એક રીત છે સશાંતિ અધિગચ્છતિ, અને તે રીત ભગવાન 71મા શ્લોકમાં સમજાવે છે. વિહાય કામાન્ય સર્વાન પુમાંસરતિ નિષ્પૃહ નિર્મમ નિરહંકાર સશાંતિમ અધિગચ્છતિ. બહુ સ્પષ્ટ ભગવાને તો કહી દીધું કે સ્થિત પ્રજ્ઞ થવા માટે વિહાય કામાન્ય સર્વાન, બધી જ કામનાઓને સ્થૂળ સૂક્ષ્મ બીજરૂપ બહુ વિશેષ આપણે સમજી ચૂક્યા છે આગળ. આ બધી જ કામનાઓને છોડવાની છે. પરંતુ આપણને પ્રશ્ન એ ઊભો થઈ જાય કે બધી જ કામનાઓ છોડી દે તો તે મૃત્યુ જ કહેવાય. માણસ મરણ પથારીએ હોય તો જ બધી કામનાઓ છૂટે, બાકી છૂટે નહીં. અને એવું ના થાય માટે ભગવાન વિહાય કામાન્ય સર્વાન પછી તરત શબ્દ વાપરે છે પુમાન. બધી જ કામનાઓ છોડી દેવાની. આવો પુરુષાર્થ કરનાર પુરુષ, ચારે ચાર પુરુષાર્થ કરવાની જેનામાં ક્ષમતા છે એવું નહીં, ચરાતી છે. આ સંસારમાં વિચરણ કરે છે. પ્રશ્ન આપણને એવો ઊભો થાય કે સામાન્ય માણસ પણ ચરતી છે અને સ્થિત પ્રજ્ઞ પણ ચરતી છે, તો ભેદ શું છે? તો ભગવાને તરત તેનો પણ ઉલ્લેખ કરતા કીધું કે જે નિર્મમ છે, જે નિસ્પૃહ છે, જે નિર્મમ છે, જે નિરહંકારી છે, આવી રીતે જે વિચરણ કરે છે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય. અને સશાંતિમ અધિગચ્છતિ, તેને શાંતિની પ્રાપ્તિ થાય છે. ભગવાન અહીંયા બહુ સુંદર સમજાવતા કહે છે કે આવા માણસને શાંતિની પ્રાપ્તિ થાય છે. સશાંતિમ અધિગચ્છતિ. શાંતિ એટલે કઈ શાંતિ? આપણે ઓમ શાંતિ 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 3 વાર બોલીએ છીએ, તે શાંતિની ભગવાન અહીંયા વાત કરે છે. આ શાંતિનું બીજું નામ ભગવાન આપે છે આત્મ શાંતિ. અહીંયા આ શાંતિની વાત છે. સશાંતિમ અધિગચ્છતિ, ખતપત વગરની ખાલી બેસી રહેવાની શાંતિ, એ શાંતિની અહીંયા વાત નથી. અહીંયા આત્મ શાંતિની વાત છે. પ્રશ્ન આપણને એવો ઊભો થાય કે આત્મ શાંતિ આપણને કેવી રીતે મળે? સમજવું જોઈએ. ડાયરેક્ટ આત્મ શાંતિ મળતી નથી. તેના માટેના કેટલાક પગથિયા છે, અને એ પગથિયા આપણે આપણા લેવલથી પણ સમજવા પડે. આત્મ ગૌરવ, આત્મ નિશ્ચય, આત્મબળ, આત્મ સૂચન અને આત્મ શાંતિ તો મળે. ભગવાન આમ જ કહી દે કે સશાંતિ બધે ગચ્છતે. તમારે નિસ્પૃહ થવું પડે, નિર્મમ થવું પડે, નિરહંકારી થવું પડે તો સશાંતિ બધી ગચ્છતિ. અને સશાંતિમ અધિગચ્છતિમાં આટલા સ્ટેપ આવે છે આત્મ શાંતિ સુધી પહોંચવા માટેનું. સૌથી પહેલું એક સ્ટેપ છે આત્મ ગૌરવ. મારે આ શાંતિ સુધી પહોંચવું છે.
શાંતિ કેવી રીતે મળે? તો મારે પહેલા આત્મગૌરવ જીવનમાં સંપાદિત કરવું પડે. અને આત્મગૌરવ જીવનમાં સંપાદિત કરું તો હું સશાંતિમ અધિગચ્છતિના રસ્તે આવી ગયો એવું કહેવાય. મને ક્યારેક ના ક્યારેક તો સશાંતિમ અધિગચ્છતિ મળશે જ. પરંતુ આપણે એ સમજવું પડે કે આત્મગૌરવ એટલે શું. સીધો અર્થ થાય છે આનો આત્મ અને ગૌરવ બે શબ્દ સમાયેલા છે. આત્માનો અર્થ અહીંયા કરીએ, સીધો અર્થ તો પોતાનું ગૌરવ અથવા સ્વનું ગૌરવ, એને કહેવામાં આવે છે આત્મગૌરવ. તો પ્રશ્ન એવો ઉભો થાય કે સ્વનું ગૌરવ કે પોતાનું ગૌરવ, તો તેમાં શરીરનું ગૌરવ કે પછી ચૈતન્યનું ગૌરવ? શેનું ગૌરવ? શરીરનું ગૌરવ કે ચૈતન્યનું ગૌરવ? શરીરનું ગૌરવ કે તેમાં રહેલા જીવનું ગૌરવ? ચૈતન્યનું ગૌરવ? અહીંયા પ્રશ્ન છે આત્મગૌરવ. બે શબ્દ છે, આત્મ અને ગૌરવ. આત્માનો અર્થ કરીએ પોતાનું, કાં તો સ્વનું, કાં તો જીવનું ગૌરવ. પણ જીવનું ગૌરવ એટલે શું ગૌરવ? શરીરનું ગૌરવ કે ચૈતન્યનું ગૌરવ? આ શરીરનું આપણે ગૌરવ રાખવું છે કે એમાં રહેલા ચૈતન્યનું ગૌરવ? કયું ગૌરવ રાખવું છે? બંનેનું ગૌરવ નહીં, બંનેનું નહીં. શા માટે? બંનેનું એટલા માટે નહીં કે શરીર તો નાશવંત છે, બદલવા વાળું છે, નાશ પામવા વાળું છે. અને જો નાશવંત હોય તો તેનું ગૌરવ કેવી રીતે કરાય? અને ચૈતન્ય તો મોટું જ છે. જે મોટું જ છે એને ફરી પાછું મોટું બનાવીને ગૌરવ કરવાનું એ હોતું નથી. તો મને ગૌરવ શેનું કરવાનું? આ બેના વચ્ચે એક સ્થિતિ છે અને એ સ્થિતિ એને કહેવામાં આવે છે, એનું ગૌરવ થઈ શકે. અને તે સ્થિતિ છે સંકલ્પ. જે દિવસે દુનિયામાં ચૈતન્ય કોઈ શ્રેષ્ઠ સંકલ્પ કરે છે ત્યારે તેને જીવ કહેવામાં આવે છે અને તેનું ગૌરવ થવું જોઈએ. બહુ સીધી સાદી વાત છે. આપણે આત્મ શાંતિના રસ્તા ઉપર છીએ. આત્મ ગૌરવ એટલે સંકલ્પનું ગૌરવ. આત્મ ગૌરવ એટલે જીવે કરેલી, અહમે કરેલી ઈચ્છાનું ગૌરવ. ચૈતન્યનું પણ ગૌરવ નહીં, જીવનું પણ ગૌરવ નહીં, આ શરીરનું પણ ગૌરવ નહીં. પણ જ્યારે ચૈતન્ય આ શરીરમાં રહીને કોઈ સંકલ્પ કરે છે ત્યારે તે જીવ બને છે. ઈચ્છા કરે છે ત્યારે તે જીવ. જ્યાં સુધી ઈચ્છા નથી ત્યાં સુધી અહમ પણ નથી. અને અહમ નહીં તો નિરહંકારી છે, એ ભગવાન છે. પણ જ્યારે મારે આત્મ શાંતિ સુધી પહોંચવાનું હોય તો આત્મ શાંતિ સુધી પહોંચવા માટે સૌથી પ્રથમ પગથિયું છે આત્મ ગૌરવ. પ્રશ્ન એ ઉભો થાય કે શેનું ગૌરવ? શરીરનું કે તેમાં રહેલા ચૈતન્યનું? બંનેનું નહીં. જે દિવસે ચૈતન્ય આ શરીરમાં રહીને કોઈ સંકલ્પ કરે તો તે સંકલ્પનું ગૌરવ, તો તે જીવ બને. સંકલ્પ એટલે ઈચ્છાનું ગૌરવ. સંકલ્પ સારો પણ હોય, સંકલ્પ ખરાબ પણ હોય, સંકલ્પ ઉચ્ચ પણ હોય, સંકલ્પ દિવ્ય પણ હોય, સંકલ્પ નિમ્ન પણ હોય, સંકલ્પ સાંસારિક પણ હોય અને સંકલ્પ પારમાર્થિક પણ હોય. કોઈ પણ સંકલ્પ હોય છે. પણ પ્રશ્ન એવો છે કે જેવો સંકલ્પ તેવો જીવ, જેવો સંકલ્પ તેવો જીવ, જેવો સંકલ્પ તેવું ગૌરવ. પરંતુ આ દુનિયામાં આ ચૈતન્યને આ શરીર ધારણ કરીને જો આવવાનું હોય તો તેને જીવન વિકાસનો સંકલ્પ કરવો જોઈએ. અને જીવન વિકાસ માટે હંમેશા ઉચ્ચ સંકલ્પ કરવો પડે. તો જ ગૌરવ લેવા જેવી આ જીવનમાં કોઈ વાત છે. તો જ તમે આત્મ શાંતિ સશાંતિમ અધિગચ્છતિ ભગવાન જે કહે છે, આત્મ શાંતિ સુધી પહોંચવા માટેનું પ્રથમ પગથિયું તમે કરી શકો. સંકલ્પ બધા બહુ પ્રકારના હોઈ શકે અને બધા બહુ પ્રકારના સંકલ્પથી ચૈતન્ય જીવ બને છે. અને આ જીવનું ગૌરવ લેવું જોઈએ કે નહીં, એમાં કયો સંકલ્પ છે તે પ્રમાણે ગૌરવ. જેટલો ઉચ્ચ સંકલ્પ એટલું આત્મ ગૌરવ ઊંચું. અને જો જીવન વિકાસ કરવાનો હોય તો જીવનમાં સંકલ્પ તો શ્રેષ્ઠ જ લેવો જોઈએ, ઉચ્ચ જ લેવો જોઈએ. સંકલ્પ કરવો એટલે દ્રષ્ટિ બદલવી. આમ તો અમે જમવા બેસીએ છીએ તેને પેટ ભરવું જ કહેવાય. અને જો તે પેટ ભરવામાં એક દિવ્ય દ્રષ્ટિ મૂકો
તો તે આપણી સંસ્કૃતિ કહે છે કે તે યજ્ઞ કહેવાય. દ્રષ્ટિ બદલવાની, સંકલ્પ બદલાઈ જાય, વ્યક્તિ બદલાઈ જાય, ગૌરવ બદલાઈ જાય, શ્રેષ્ઠ ગૌરવ થઈ જાય. આ એક પ્રણાલિકા આપણા દેશમાં છે. રશિયામાં વેશ્યા ન બનવા માટેના કાયદાઓ બનાવવામાં આવે. આમ તો વ્યક્તિ કાયદાથી પણ બદલાય છે, પણ આપણી સંસ્કૃતિની નીવમાં એક વાતચીત છે કે વ્યક્તિ કાયદાથી બદલાય એના કરતા દ્રષ્ટિકોણથી બદલાવો વધારે યોગ્ય છે. સ્ત્રી તરફ જોવાની પૂજ્ય દ્રષ્ટિ આવી ગઈ તો દ્રષ્ટિકોણ બદલાઈ શકે, તમારો સંકલ્પ બદલાઈ શકે, તમારું ગૌરવ બદલાઈ શકે છે. અને સ્ત્રી તરફ જોવા માટે કાયદો નિર્માણ થયો તો પણ તમારી દ્રષ્ટિ બદલાઈ શકે છે. કાયદાથી નહીં, દ્રષ્ટિકોણથી બદલાઈ શકે છે, સંકલ્પથી વ્યક્તિ બદલાઈ શકે છે. આ માન્યતા ભારતીય સંસ્કૃતિની છે. અને એટલા જ માટે આપણે કોઈ પણ પૂજા કરવા બેસીએ, કોઈ પણ પૂજા, જો તમે બ્રાહ્મણ પાસે જ્યારે સત્યનારાયણની કથા કરવા માટે પણ બેસો તો પહેલો સંકલ્પ છોડાવવામાં આવે છે, પછી સંકલ્પ લેવડાવવામાં આવે છે. આ શું છે? આ જીવનને દિવ્ય બનાવવા માટેનો એક રસ્તો છે, જીવનને ઉચ્ચ બનાવવા માટેનો એક રસ્તો છે. પૂજા કરો છો તો જીવનમાં ગૌરવ લેવા જેવી એક વાત હોવી જોઈએ. અને ગૌરવ ત્યારે લેવાય આ શરીરમાં રહેલું ચૈતન્ય કોઈ દિવ્ય ઈચ્છા કરવા માટે ત્યારે. શરૂઆત તો આનાથી જ થાય છે અને તે છે ગૌરવ. વ્યક્તિને બદલવા માટે સંકલ્પ છોડાવવામાં આવે, વ્યક્તિને બદલવા માટે સંકલ્પ લેવડાવવામાં આવે છે. પૂજાની પદ્ધતિ છે. મારે જીવવું છે આ પણ એક સંકલ્પ છે. મારે બધા કરતા સારું જીવવું છે આ પણ એક સંકલ્પ છે. મારે અન્ય કરતા શ્રેષ્ઠ જીવવું છે આ પણ એક સંકલ્પ છે. મારે બીજા બધા કરતા ભવ્ય રીતે જીવવું છે આ પણ એક સંકલ્પ છે. અને મારે અન્ય કરતા દુનિયામાં ભદ્ર રીતે જીવવું છે આ પણ. ભવ્ય જુદું છે, ભદ્ર જુદું છે. ભદ્રમાં દુનિયાના કલ્યાણ કરવાની એક ભાવના છુપાયેલી. આ શબ્દો બહુ ભારે ખમ છે, તે શબ્દો ઉપર પણ આપણે ચિંતન કરવું છે. ભવ્ય સારું મારે જીવવું છે આ એક સંકલ્પ છે. એના કરતા થોડો ઊંચો સંકલ્પ છે મારે સારું જીવવું છે, વ્યવસ્થિત જીવવું છે. એના કરતા થોડો ઊંચો સંકલ્પ છે મારે શ્રેષ્ઠ જીવવું છે અન્ય કરતા. એના કરતા થોડો ઊંચો સંકલ્પ છે મારે ભવ્ય રીતે જીવવું છે. એના કરતા શ્રેષ્ઠ સંકલ્પ છે મારે ભદ્ર જીવવું છે. અને જે દિવસે માણસ ભદ્ર જીવવા માંડે, રોજે રોજ સંકલ્પ બદલીને જીવન બદલવાની માણસમાં તાકાત હોવી જોઈએ. મારે પહોંચવું છે આત્મ શાંતિ સુધી, અને મારે આત્મ શાંતિ સુધી પહોંચવું હોય તો તેનું પ્રથમ પગથિયું છે આત્મ ગૌરવ. આત્મ ગૌરવ એટલે સ્વનું ગૌરવ. એમાં શરીરનું ગૌરવ કે ચૈતન્યનું ગૌરવ નહીં, પરંતુ જે દિવસે સંકલ્પ લેવા માંડે ચૈતન્ય આ શરીરમાં રહીને, તે દિવસે તે જીવ બને છે તો તેનું ગૌરવ લેવું. એનો મતલબ સંકલ્પનું ગૌરવ. સંકલ્પ જેટલો મોટો, આત્મા તેટલો મોટો. સંકલ્પ જેટલો મોટો, ગૌરવ તેટલું મોટું. સંકલ્પ જેટલો મોટો, આત્મ ગૌરવ એટલું વધારે. બદલવાની આપણામાં તાકાત હોવી જોઈએ. જીવન જીવવું છે. મારે ધન કમાવવું છે, છોકરાઓ માટે ધન કમાવવું છે, ઘરવાળી માટે ધન કમાવવું છે, ગામમાં વટ પાડવા માટે ધન કમાવવું છે, લોકોને બતાવવા માટે ધન કમાવવું છે, મારે ભગવાન તારું કામ કરવું છે તેના માટે ધન કમાવવું છે. આ સંકલ્પોને પણ દિવસે દિવસે ઉચ્ચ કરીને ભદ્ર કરી શકાય છે. તારા માટે ધન કમાવવું છે. આત્મ ગૌરવ, સંકલ્પનું ગૌરવ. મારે લગ્ન કરવું છે, મને એક સ્ત્રીની જરૂર છે. મારા જીવનમાં ઘરમાં કામ બહુ હોય છે, પોતું મારવાનું, કપડાં ધોવાનું, વાસણ માંજવાનું, રસોઈ બનાવવાનું, એક ઘરવાળી જોઈએ. આ પણ એક સંકલ્પ છે લગ્ન કરવાનો. મારે કુંવાડા મળવું નથી માટે લગ્ન કરવું છે. આ પણ એક સંકલ્પ છે લગ્ન કરવાનો. મારે મારા નામ આગળ કોઈનું નામ લખાય એવું એક સંતાન જોઈએ છે માટે લગ્ન કરવું છે. મારે ઇન્દ્રિય સુખ માટે લગ્ન નથી કરવું,
એ અતિન્દ્રિય શક્તિ માટે મારે કોઈક શક્તિની વધારે જરૂર છે અને માટે મારે લગ્ન કરવું છે. ધર્મે ચ અર્થે ચ કામે ચ નાતિ ચરામી. આ ચૈતન્ય લગ્નમાં પણ કોઈ ભદ્ર સંકલ્પ કરી શકે છે. ધન કમાવામાં ભદ્ર સંકલ્પ કરી શકે, જીવન જીવવામાં ભદ્ર સંકલ્પ કરી શકે. મૂળ મુદ્દો એવો છે કે જીવનને બદલવા માટે સૌથી પહેલા કાયદા કરતા સંકલ્પને વધારે મહત્વ આપવું જોઈએ અને સંકલ્પ જેટલો મોટો એટલું ગૌરવ વધારે. આજે દુનિયામાં પ્રથા જ ખોટી છે. માણસને મોટા થવું છે. શેનાથી મોટા થાય છે? શરીરથી મોટા થાય છે, કસરત કરે છે, વધારે ખાય છે, ઘી વધારે જમે છે, જીમમાં જાય છે. અરે માણસના મગજમાં એક ભૂસું ભરાઈ ગયું કે આ દુનિયામાં મારે શરીરથી મોટા બનવું છે, બાહુબલી બનવું છે. કોઈ દુનિયામાં શરીરથી મોટા થઈ શકતો. બીજી એક કોમ્પિટિશન છે, ધનથી મોટા થવું છે. ધનથી પણ દુનિયામાં કોઈ મોટો થઈ શકતો નથી. ત્રીજી પણ એક શક્તિ કામ કરે છે, બુદ્ધિથી મોટા થવું છે. તે પણ મોટા થઈ શકે. આ દુનિયામાં મોટા થવા માટે ભારતીય સંસ્કૃતિમાં એક જ શસ્ત્ર છે અને તે શસ્ત્ર છે સંકલ્પ. એને દુનિયામાં કોઈ પીછે હાથ નહીં પાડી શકે. મારી કોઈ ઈચ્છા જેવી દિવ્ય હોવી જોઈએ, મારો કોઈ સંકલ્પ એવો દિવ્ય હોવો જોઈએ જેનાથી મને ગૌરવ લેવા જેવી વાત થાય. તેને જ કહેવામાં આવે છે આત્મગૌરવ. આત્મગૌરવ એ શાંતિ અધિગચ્છતિ સુધી પહોંચવા માટેનું પહેલું પગથિયું છે. આ પગથિયા દ્વારા જ આપણે નિર્મમ થઈ શકું, નિસ્પૃહ થઈ શકશું અને નિરહંકારી થઈ શકશું. શાંતિમ અધિગચ્છતિ થવું જોઈએ. તુકારામ પાસે બહુ પૈસા નતા. તુકારામ બહુ ભણેલા પણ નતા. તુકારામને એવું પણ ના કહેવાય કે બહુ જ્ઞાની માણસ થઈ ગયા, એવું પણ તે જમાનામાં કોઈ કહેતું નતું. છતાંય તુકારામનો એક સંકલ્પ હતો, આતા ઉરલો ઉપકારા પૂરતો. ભગવાન આ જીવનમાં મનુષ્ય તરીકે જન્મ્યો છે તો એવું કંઈક કામ કરવું છે કે તારા ઉપર મારો ઉપકાર ચડે. આતા ઉરલો ઉપકારા પૂરતો. આ સંકલ્પ કઈ નાનો સૂનો સંકલ્પ નથી અને એટલે જ કહી શકાય તુકારામનો આત્મગૌરવ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ. ક્રિયા તો આમ સરખી જ લાગે, સંકલ્પથી એ ક્રિયાની ગુદાર્થતા આપણને ખબર પડે છે. આ પેટ ભરવા માટે કોઈ જમતો હોય અને જમણને કોઈ યજ્ઞ બનાવતો હોય, બહારથી તો બંને ક્રિયાઓ સરખી છે. સંકલ્પથી ખબર પડે તે ગૌરવ લેવા જેવી વાત છે. બાકી આમ તો સોક્રેટિસ ઝેર પીવે ને આજના એક કોઈ ગામનો છગન ઝેર પીવે, એમાં ફેર શું છે? સંકલ્પ મહાન છે, ગૌરવ મહાન છે. અને તેવું એકાદ ગૌરવ બહુ સિમ્પલ લોજિક થી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. જળ અને ચેતન. આ શરીર જળ છે, અંદર એક ચેતન છે અને બંનેનું ગૌરવ ના લેવાય. કારણ કે જળ બદલવા વાળું છે, જળ નાશવંત છે એટલે મોટું નથી અને જે મોટું નથી તેને મોટું ક્યારેય ના કરાય. અને ચેતન ક્યારેય નાનું નથી, જે મોટું જ છે એને પણ ક્યારેય મોટું ના કરાય. સમજો હું શું કહેવા માંગુ છું. આપણને આત્મગૌરવ સમજવું છે. આપણે આત્મગૌરવ એટલે પોતાનું ગૌરવ. પોતાનું ગૌરવ એટલે શરીરનું કે ચૈતન્યનું? આ જ પ્રશ્ન આપણને ઉભો થાય. આ જળ છે, આ ચેતન છે. જળ ક્યારેય મોટું નથી કારણ કે તે બદલવા વાળું છે, નાશવંત છે. જે મોટું નથી તેને ક્યારેય મોટું ના કરી શકાય. તો તમે ગૌરવ શેનું? અને ચેતન ક્યારેય નાનું નથી તો તેને તમે મોટું જ છે તેને મોટું કેવી રીતે કરો? તો તેનું પણ શું ગૌરવ લેવા જોઈએ? પરંતુ આ બે મળીને એક સંકલ્પ બને છે અને તે સંકલ્પનું ગૌરવ લેવાનું છે. હું મોટો સંકલ્પથી મોટો અને તે જ છે આત્મગૌરવ. ચેતન મોટું છે. આત્મગૌરવ પછીનું બીજું પગથિયું આવે છે આત્મનિશ્ચય. સંકલ્પ લઈ લઈને કામ પતતું નથી, તેની પાછળ દ્રઢ નિશ્ચય જોઈએ. ફરી જાય છે માણસ દાવ આવે ત્યારે. એક ભાઈ ભગવાનના શ્રાવણ મહિનામાં મંદિરે બેઠો હતો અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આખો મહિનો આવ્યો છું, આમાં અક્ષર ચાલુ થઈ ગયું છે, મને 100 રૂપિયાની જરૂર છે, તું આપ તો જ તું દયાળુ કહેવાય ભગવાન. અને ભગવાન તો આમ તેમ પૂજારી ફરતો હશે ને કીધું કે આ માણસ મંદિરે આવતો બંધ થઈ જાય. ખિસ્સામાં આમ તેમ જોયું 75 રૂપિયા હતા, એની પાસે મૂકી દીધા.
હવે એ માણસે ભગવાનની એવી શરત કે ભગવાન 100 હશે તો જ લઈશ, બાકી લેવાનું નથી. તું લાખ આપશે તોય નહીં લઉં ને 90 આપશે તોય નહીં લઉં. 75 મૂકેલા, આંખ ખોઈલી, જોયું, ગણ્યા 75 રૂપિયા. શું કરવું, લેવું કે ના લેવું? નિશ્ચય પાકો છે? આપણો એવો કોઈ સંકલ્પ છે કે 7 પેઢી આવનાર તે સંકલ્પ પાછળ લાગી જાય તો પણ પૂર્ણ ના થવો જોઈએ? એવો જીવનમાં કોઈ સંકલ્પ લેવો છે? આપણી આવનાર પ્રત્યેક પેઢી લાગી જવી જોઈએ. ભગીરથ રાજાના પૂર્વજોએ આ એક સંકલ્પ લીધો હતો કે ગંગાને પૃથ્વી ઉપર વહેતી કરવી છે. બધી પેઢીઓ કામે લાગી જાય ત્યારે ભગીરથ કરી શકતો ગમ્યતે પ્રાપ્યતે ભગવત પદમ યેન શા ગંગા, સ્વર્ગની ગંગાને પૃથ્વી ઉપર પાછી લાવી. આવો કોઈ સંકલ્પ છે? ગૌરવ લેવા જેવો સંકલ્પ. પણ તેની પાછળ નિશ્ચય છે. એટલા જ માટે બીજો સ્ટેપ આવ્યું, આત્મનિશ્ચય. 75 રૂપિયા જોઈને પેલા માણસે તો કીધું લઈ તો લેવા જ હતા, અને લઈ લેવા હતા માટે તે માણસે લઈ લીધા અને પછી કીધું ભગવાન તું બુદ્ધિશાળી પણ છે, તું દયાળુ તો છે પણ બુદ્ધિશાળી છે. જો 25 રૂપિયા તારો ભાગ હતો તે કાપી લીધો, મને 75 જ આપ્યો. લેવા હોય તો કોઈ પણ રીતે લઈ શકે છે. બાકી નિશ્ચય માણસ તો પાક્કો હોવો જોઈએ, અને નિશ્ચય પાક્કો હોય તો જ માણસ જીવનમાં કંઈ કરી શકે. ખાલી આત્મગૌરવ ના ચાલે, એની પાછળ આત્મનિશ્ચય. જો આત્મગૌરવને આ દ્રષ્ટિથી સમજતા હોય તો તેની પાછળ તરત જ આત્મનિશ્ચય જોઈએ. બાકી આત્મગૌરવની કોઈ વેલ્યુ નથી. આત્મનિશ્ચય કંઈક નક્કી કરવું પડે. ખાલી ધ્રુવ એની મા પાસે ગયો અને માએ એવું કીધું કે બેટા તારા પિતા તને ખોળામાં ના બેસાડે તો કઈ નિરાશ થવાની જરૂર નથી. જગતના બાપના ખોળામાં બેસવાની તારી તૈયારી હોવી જોઈએ. અને ધ્રુવ એક પગે તપશ્ચર્યા કરવા માટે જંગલમાં જતો રહે છે. બહુ મોટો ઇતિહાસ છે, વાંચવો જોઈએ ક્યારેક. નિશ્ચય બાપના બેસાડે તો જગત બાપના બાપ જગતના બાપના ખોળામાં જઈને બેસીશ. આત્મનિશ્ચય છે. આખી દુનિયાને પરીક્ષા લેવી હોય તો લઈ લે. સત્ય એ સત્ય જ છે. હરિશ્ચંદ્રને ક્યારેક વિચારો તો ખરા, શું શું પરીક્ષા થઈ હતી. આત્મનિશ્ચય પાવરફુલ છે આપણો. ભગવાન રામ ગમે તે થાય, વિજેતવ્યા લંકા ચરણ તરણીયો જલનિધિ વિપક્ષ્યા પૌલસ્યો રણભુવિ સહાયાશ્ચ કપય તથાપી કો રામ सकलम अवदे द्राक्ष शकुलम क्रिया सिद्धि सत्वे भवति महतान्नोपकरण. જીવન ચરિત્ર તો જુઓ. ભગવાન કૃષ્ણ એક તકલીફ પડી હશે ને હજારો તકલીફો એકની સાથે ચારે બાજુથી આવે, છતાંય કૃષ્ણ ક્યારેય માથે હાથ દઈને નિરાશ થઈને બેઠેલો તમને જિંદગીમાં ક્યારેય જોવા નહીં મળે. આત્મનિશ્ચય. શિવાજી, રાણા પ્રતાપ, અરે ઇતિહાસ ખૂણશો તો હજારો ચરિત્રો એવા મળે છે જેનો આત્મનિશ્ચય પાવરફુલ છે. પણ ખાલી આત્મનિશ્ચય પણ નથી ચાલતો, તેની પાછળ ત્રીજી પણ એક બાબત જોઈએ છે, આત્મબળ. નિશ્ચય કરો તો બળ તો જોઈએ જ. એને જ શ્રીમદ ભગવદ ગીતા ધૃતિના શબ્દમાં ઉલ્લેખ કરે છે. સમજવું જોઈએ. સંકલ્પ લીધો, નિશ્ચય કર્યો, હવે નિશ્ચયના અમલ માટે આપણામાં હિંમત જોઈએ. બાકી દુનિયા તો હળવવા માટે તૈયાર છે, અને હિંમત નહીં હોય તો તમે જીતી નહીં શકો, તમે આગળ નહીં વધી શકો. તમે કંઈ પણ સંસ્કૃતિને ને ભગવાનને ધ્યાનમાં રાખીને નવું કરશો એટલે 500 લોકો તમને નેગેટિવિટી કહેવા આવશે. આ ના થાય, આ ના કરાય. તમારી હાથ પેઢીમાં કોઈએ પાપ કર્યું હશે એટલે તમને આ કરવાનો વિચાર આવ્યો. બાકી આવું તો વળી કઈ પગલું ભરાતું હશે. તમે પાણી વગરના તળાવમાં વાહન ચલાવવાનો પ્રયત્ન કરો છો, આ શક્ય નથી. આ શક્ય જ નથી. આ થાય જ ના, આ કરવું જ ના જોઈએ. માણસ હોય તો આ કરે જ ના. તમે કેવી રીતે આવું કરવા? હજારો વાતો કરીને આ સમાજ, આ દુનિયા આપણને નહીં કરવા માટેની પ્રેરણા આપશે. તે દિવસે આપણામાં આત્મબળ છે. જો આત્મબળ નહીં હોય, એ હિંમત નહીં હોય તો ભલે ગમે તેટલા મોટા સંકલ્પ લેશું, ગૌરવ જેવા લેવા જેવા નહીં હોય. અને એ સંકલ્પને તો જ ગૌરવ લઈ શકાય જ્યારે તેનામાં નિશ્ચય પાવરફુલ હોય. તો નિશ્ચય પણ આત્મનિશ્ચય જોઈએ.
પણ નિશ્ચયને પહોંચી વળવા માટે આત્મબળ જોઈએ. અને ચોથી પણ એક વાત છે. આત્મબળ માણસમાં તો જ આવે આત્મસૂચનાત્મક વ્યવહાર તેનો થઈ જાય તો. વ્યવહારમાં પણ કેટલીક બાબતો આત્મસૂચના હિંમત આવી જાય માણસમાં. શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાને આત્મસૂચક વાતો બધી બહુ કરી છે. મમે વાંસો જીવલો કે આ શું છે? તું મારો જ અંશ છે, નિરાશ થવાની જરૂર નથી. આ શું છે? આત્મસૂચનાત્મક વાત છે. મારી હિંમત વધારે છે. આત્મ ગૌરવને પુષ્ટિ આપવા માટે આત્મનિશ્ચય જોઈએ. આત્મનિશ્ચયને આગળ વધારવા માટે આત્મબળ જોઈએ. આત્મબળને ટકાવી રાખવા માટે આત્મસૂચન જોઈએ. એના વગર શક્ય નથી. એના વગર શક્ય નથી. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. આ શું છે? શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાનની આત્મસૂચક વાત છે. વ્યવહારમાં પણ આપણે કરીએ છીએ. ક્યારેક સમજો કે ઘેર મહેમાન આવી ગયા, માં એકલી છે, એનો નાનો દીકરો છે 4-5 વર્ષનો, અને દીકરાને કંઈ પણ કામ સોંપે તો એકદમ ફટાક દઈને કરતો નથી. મહેમાન આવેલા છે, મહેમાન બેઠેલા છે, જમવાનું માં બનાવે છે, કોથમીર નથી માં પાસે, અને દુકાને લેવા જવાનું છે. હવે લેવા જવા માટે ઘરમાં 5 વર્ષનો દીકરો એકલો જ છે. મહેમાનની સામે જ માને કહેવું પડે, એક જ ઓરડાની રૂમ છે, આ ખૂણામાં મારો રસોડું બનાવે, આ ખૂણામાં મહેમાન બેઠેલા છે, આ ખૂણામાં દીકરો રમે છે. તો મહેમાનને દેખતા જ દીકરાને કહેવું પડે કે બેટા કોથમીર લઈ આવો. અને મહેમાનને દેખતા જો માં કે અને પેલો પગ પછાડીને ના પાડે તો માની પણ ઇજ્જત જાય, સંસ્કારની પણ ઇજ્જત જાય, ઘરની પણ ઇજ્જત જાય. કરવું શું? ત્યારે માં આત્મસૂચનાત્મક ભાષા વાપરે છે. શું કહે છે? માં દીકરાને નથી કહેતી, માં મહેમાનને કહે છે કે મારો દીકરો બહુ મોટો છે, મારો દીકરો બહુ હોશિયાર છે, મારો દીકરો બહુ તાકાતવાળો છે, મારા દીકરાના પગમાં બહુ શક્તિ છે, ગામમાં કોઈ છોકરો ના કરે એવું કામ મારો છોકરો કરી નાખે છે, એટલો હિંમતવાળો છે, એટલો તાકાતવાળો છે, બહુ શ્રેષ્ઠ છે મારો દીકરો. જો મારો દીકરો હમણાં કહું ને તો હમણાં દુકાને જઈ આવશે, જાન બેટા કોથમીર લઈ આવ ને. પહેલું શું કીધું માએ? આત્મસૂચનાત્મક વાત કરી. અને આત્મસૂચન જ માણસમાં આત્મબળ પૂરી શકે છે. પૂરી શકે. વેદ શું કહે છે? વેદ આપણને કહે છે કે તું બકડો નથી, તું સિંહનું સંતાન છે. કેશવાડી પકડીને સિંહ જ્યારે સિંહના બચ્ચાને બકરાના ટોળામાંથી લઈ આવે અને એક કુવા ઉપર માથું રાખીને બતાવે કે જો મારા જેવી કેશવાડી છે, મારા જેવા દાંત છે, મારી જેવી આંખ છે, તું ત્રાડ પણ મારી જેવી પાડી શકે. વેદ જ આપણને કહી શકે છે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. આ શું છે? આત્મસૂચનાત્મક વાત છે. અહમ બ્રહ્માસ્મિ કહેવાની તાકાત વેદમાં છે, ઉપનિષદમાં છે. આત્મસૂચનાત્મક એ મારામાં બળ પૂરે છે. અને જે દિવસે આ ચેનલ તમારી ચાલી ત્યારે છેલ્લી વાત તમને સંપાદિત થશે, આત્મ શાંતિ. ભગવાન આ સશાંતિ અધિગચ્છતિની વાત કરે છે. વિહાય કામાન્ય સર્વાન પુમાન સરતે નિષ્પૃહ નિર્મમ નિરહંકાર સશાંતિમ અધિગચ્છતિ. આ શાંતિએ પહોંચવાની વાત કરે છે. મારે જો પહોંચવું હોય તો આ પગથિયા મારે ભળવા. આ શાંતિ એવી છે કે દુનિયાની કોઈ પણ વસ્તુ વગર શાંતિ મળે, અને દુનિયાના બધા જ લોકોને એવી ભ્રાંતિ છે કે વસ્તુથી જ શાંતિ મળે. આ શાંતિમાં એક પણ વસ્તુની જરૂર નથી. ફલાણી વસ્તુ મારા પાસે ના હોય તો હું હલકો નથી, આ મારી પાસે ના હોય તો હું હલકો છે. અરે અહીં એવી માન્યતા છે કે દુનિયાની કોઈ પણ વસ્તુ મારા પાસે ના હોય તો હું હલકો નથી, અને દુનિયાની કોઈ પણ વસ્તુ મને મળી જાય તો હું મોટો નથી, અને મળેલી વસ્તુ મારી જતી રહે તો હું ડરતો નથી. આ 3 શબ્દો બહુ મહત્વના છે. હું હલકો નથી, હું મોટો નથી, અને હું ક્યારેય ડરતો નથી. અને આ 3 વાતો શીખી જાઓ તો તમે આત્મ શાંતિના રસ્તા ઉપર છે. કારણ કે અહીં સુધી પહોંચેલા માણસને ખબર છે કે દુનિયા મને શેનાથી મોટો કહે છે. દુનિયા જો મને વસ્તુથી મોટો કહે છે તો એના મગજમાં એક સમજ સ્થિર છે કે હું દુનિયામાં ક્યારેય વસ્તુથી મોટો નથી. હું જે સમજથી મોટો છું તે સમજ મારી સ્પષ્ટ છે, અને માટે મને મોટો કહેવાની જરૂર નથી, મને નાનો કરવાની જરૂર નથી. હું ખુદ જ સ્વયં મોટો છું. ગૌરવ લેવા જેવી વાત મારી પાસે જ છે. એને જ કહેવાય છે શાંતિ.
અને આવું જેના મગજમાં સ્પષ્ટ સમજણ છે એની બધી જ કામનાઓ જતી રહે. વિહાય કામાન્ય સર્વાન, બધી જ કામનાઓ જતી રહે એવું નહીં. એ મારું મારું કરતો બંધ થઈ જાય, નિર્મમ થઈ જાય, નિસ્પૃહ થઈ જાય, નિરહંકારી થઈ જાય. વસ્તુના લીધે એનો અહંકાર જ નથી. આત્મ સૂચનાત્મક વાતનો ફરજ છે આત્મ શાંતિ. અને ભગવાન તો અહીંયા એ જ કહેવા માંગે છે, સશાંતિ અધિગચ્છતિ. ભગવાને કીધેલો સમ્યક જ્ઞાનનો 71મો શ્લોક, વિહાય કામાન્ય સર્વાન પુમાન સરતિ નિષ્પૃહ નિર્મમ નિરહંકાર સશાંતિ અધિગચ્છતિ. સમજવાનો આપણે આપણા પ્રમાણે એક પ્રામાણિક પ્રયત્ન કર્યો. ભગવાન આગળ પણ કંઈક કહેવાના છે. શું કહેવાના છે આવતા સોમવારે આવશું, જોશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.